નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું એકે વામણિયા. વિદ્યાર્થી મિત્રો, તમારું જે ગુજરાતીનું પેપર છે ફર્સ્ટ લેંગ્વેજનું, એનું આપણે વાવાઝોડાનું સેશન આની અંદર કરીએ છીએ. મતલબ કે અમુક એવા પ્રશ્ન કે જે તમને ઉપયોગી થાય એ સ્ટેપ બાય સ્ટેપ આપણે સ્પીડની અંદર જોઈશું. તમે બી એને નોટ ડાઉન કરતા જજો, જેથી કરીને કદાચ તમારા પેપરની અંદર આ ટાઈપનો કોઈ ક્વેશ્ચન આવે તો તમને હેલ્પફુલ રહી શકે. સૌથી પહેલા આપણે જોઈએ આપેલા બહુવિકલ્પી જવાબવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ લખો. તમને આ ટાઈપના પ્રશ્ન પૂછાશે. 3 તમને પાઠ આધારિત હશે, 3 કાવ્ય આધારિત છે. તો જોઈ લઈએ. ભોજાએ ઇનામમાં શું માંગ્યું? તો ભોજાએ ઇનામમાં એક જોડી કપડાં માંગ્યા. એટલે જવાબ તમારો શું આવશે? એક જોડી કપડાં. આગળ જોઈએ. ભોજાના વાડા નજીક કઈ નદી વહેતી હતી? તો હિરણ નદીનું નામ છે ભાઈ. કઈ નદી વહેતી હતી? હિરણ. આગળ આપણે જોઈએ. ગાંધીજીનો શાક સમારતા જોઈ વિનોબાભાઈએ શો પાઠ મેળવ્યો? તો ગાંધીજીને શાક સમારતા જોઈને વિનોબાભાઈએ શ્રમનો પાઠ મળ્યો. ચલો, બાપુ પાસેથી વિનોબાને શાની દીક્ષા મળી? તો કર્મયોગની જવાબ આવશે. આગળ જો. ગાંધીજીના મતે કોણ કદી માંદું ન પડે? તો આત્મજ્ઞાની જે હોય એ કોઈ દિવસ માંદો ના પડે. બરાબર. ચલો, મેં માંદો નહીં પડતો. ગાંધીજીની હાજરીમાં વિનોબા કઈ રીતે બોલતા? તો જોખી જોખીને બોલતા. કેવી રીતે બોલતા? જોખી જોખીને. જગતમાં કયો દ્વંદ્વ અનુભવાય છે? તો શોષક શોષિતનો. જવાબ શું આવશે? શોષક શોષિતનો. ઉછીનું માંગનારમાં કયો ગુણ હોતો નથી? તો એની અંદર વિવેકનો ગુણ ના હોય, એ જવાબ આવશે. આગળ જો. ઉછીનું માંગનાર કેવા જીવના હોય છે? એ લોકો બધા અધીરા જીવના હોય. કેવા હોય? અધીરા જીવના. ચલો આગળ. છે કોઈ તમારા આજુબાજુ હશે જ કોક તો. લેખિકાએ કોને ખાતે છેલ્લી મજલ જતી કરી હતી? તો રંજનાને માટે. કોના માટે? રંજનાને માટે. લેખિકાનો કાશ્મીરનો સૂર્યોદય કેવો લાગે છે? આ ટાઈપનો પ્રશ્ન બી બોર્ડમાં પૂછાય એવો છે. તો જવાબ આવશે અભિરામ. આગળ. સત્તા માટે કૂતરાની માફક લડી મર્યા. આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય યુધિષ્ઠિર બોલે છે. બરાબર ને? આ પૂછાય એવો પ્રશ્ન છે. પ્રભાશંકરના કહેવાથી કોણ ભાવનગર ખાતેથી પરિષદનું પ્રમુખ પદ સ્વીકાર્યું હતું? તો ગાંધીજીએ. તો જવાબ એનો આવશે ગાંધીજી. પ્રભાશંકરે ગાંધીજીનું તૈલચિત્ર કયા નામથી ચિત્રકાર પાસે તૈયાર કરાવેલું? તો અહીંયા આવશે ઓસ્વાલ્ડ બિલ્લી. બરાબર. ચલો આગળ. મણિભાઈને શી શિક્ષા થયેલી? તો એનો જવાબ આવશે જેલની. શેની શિક્ષા થયેલી? જેલની. આગળ. મણિભાઈથી શું સહેવાતું નહોતું? તો એમનાથી ગાઢ સહેવાતી નથી. આગળ જો. સેલ્વી પંકજમ MSc હોમ સાયન્સ ક્યાં કર્યું હતું? તો ભાઈ એમને હોમ સાયન્સ વડોદરાની અંદર કરેલું હતું. આગળ. વસુધા તો માનો ખોળો છે. અહીં વસુધા એટલે શું? તો વસુધા એટલે ભૂમિ. વસુધા એટલે શું થશે? ભૂમિ. વિજુને કેટલી ચોપડી ભણેલો મૂર્તિઓ મળ્યો? તો એને 4 ચોપડી ભણેલો મૂર્તિઓ મળ્યો. તો આપણું દળદર ફીટી જશે ને. આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય વૃદ્ધ પિતા બોલે છે. આ બધા બોર્ડમાં પૂછે ગયેલા પ્રશ્ન છે, ઉપયોગી થાય એવા છે. ફટાફટ નજર કરતા જજો. જગતની સઘળી રસોઈ કોના વિના ફિક્કી છે? તો સઘળી રસોઈ પરમેશ્વર વગર ફિક્કી છે. ગરબાર છોડીને નીકળેલા 6 રાજકુમારોએ કોને પોતાની સાથે લીધો? તો નાઈ ઉપાલીને. ચલો આગળ. તથાગતે સૌથી પહેલા કોની દીક્ષા આપી? તો સૌથી પહેલા ઉપાલીને દીક્ષા આપી. આગળ. આપણા બધા પ્રયત્નો અને પૈસા સાર્થક થયા. આ વાક્ય કોણ કહે છે? તો સયાજીરાવ બોલે છે. જવાબ એનો બી આવશે. ઈશ્વરદેવ બનીને ક્યાં વિરાજે છે? તો દેહમાં. જવાબ એનો આવશે દેહમાં. આગળ. સત્ય છે એ જ મન એમ એવું શું છે? તો સૂજે. એમ મન સૂજે. આગળ. નળ કયા દેશના રાજા હતા? તો નળ નિષદ દેશના રાજા હતા. આગળ. રહી ખાલી જગ્યા કોરી ધોતા પાગ. તો આમાં આવશે પાની. ચલો આગળ. કાગડો કોના આવવાની આગાહી કરે છે? તો મહેમાનના આવવાની આગાહી કરે છે. એટલે જવાબ આવશે મહેમાન. કવિ ખાલી જગ્યાના નીરમાં નાહવાની ના પાડે છે? તો જમનાના નીરમાં નાહવાની ના પાડે છે. મરકત મળીને મેઘ ખાલી જગ્યા જોવા છે? તો અહીંયા આવશે દ્રષ્ટે. ઓકે. ચલો આગળ. નાયિકાએ બારણા સાના બનાવેલા છે? તો એ બારણા એના કાચના બનાવેલા છે. આગળ. કોનો તાગ કાઢવો મુશ્કેલ છે? તો સમુદ્રના પાણીનો તાગ કાઢવો મુશ્કેલ છે. મેં તો ટોપરડે ભર્યા ઓબાળ. અહીં ઓબાળ એટલે શું? તો અહીં ઓબાળ એટલે બળતણ. ઓબાળ એટલે શું થશે? બળતણ. કોની પીઠ જોઈને ઉર્મિલા મૂર્છાવશ થાય છે? તો લક્ષ્મણની. કોની? લક્ષ્મણની. કાચબાને જોતા કવિ ખાલી જગ્યાને સંભાળે છે? તો કાચબાને જોતા કવિ સમયને સંભાળે
છે. જેણે એક પણ પાપ કર્યું ન હોય તે પહેલો પથ્થર ફેંકે. આ વિધાન કોણ બોલે છે? તો આ વિધાન ઓલિયાએ બોલ્યું હતું. બરાબર, ચલો આગળ. કોના દિલમાં દયા જાગી? તો ઓલિયાના દિલમાં દયા જાગી. બાની આંખો રોજ કોની રાહ જુએ છે? તો ટપાલીની. કોની રાહ જુએ છે? ટપાલીની. બાએ સૌના ખાલી જગ્યા તેડ્યા. કોણ બાને તેડે? બરાબર, તો અહીંયા આવશે સપના. ચલો આગળ. સમગ્ર બ્રહ્માંડમાં, હવે ચલો એક વાક્યના સવાલ છે, આ બી પૂછાય એવા છે. સમગ્ર બ્રહ્માંડમાં કોણે વ્યાપેલું? તો સમગ્ર બ્રહ્માંડમાં શ્રી હરિ એટલે કે પરમાત્મા વ્યાપેલા છે. સ્વર્ગમાંથી કયા દેવો સ્વયંવરમાં આવ્યા છે? તો સ્વર્ગમાંથી ઇન્દ્ર રાજા, વરુણદેવ, અગ્નિદેવ, યમરાજ એમ 4 દેવો સ્વયંવરમાં આવ્યા છે. આગળ જો, વીરસેના કોના પિતા હતા? તો વીરસેન નળ રાજાના પિતા હતા. રામબાણ શબ્દનો અર્થ? તો રામબાણ એટલે પ્રભુની ભક્તિરૂપી બામ કે જે ભક્તને પ્રભુની ભક્તિમાં લીન કરી દે છે. આગળ જો, ગોપીને શો નિયમ લે છે? તો ગોપી શ્યામ રંગની નજીકના જવાનો નિયમ લે છે. ગોપી શેમાં સ્નાન કરવાની ના પાડે છે? શા માટે? તો ગોપી જમનામાં નીરમાં સ્નાન કરવાની ના પાડે છે કારણ કે જમનાના નીર શ્યામ રંગના છે એટલા માટે. આગળ, નાયિકાએ કોને સંદેશો લઈ જવાનું કાર્ય સોંપે છે? તો નાયિકા સંભળીને સંદેશો લઈ જવાનું કાર્ય સોંપે છે. નાયિકા કોણે સંદેશો મોકલવા ઝંખે છે? તો નાયિકા તેના દાદાને સંદેશો મોકલવા ઝંખે છે. આગળ જોઈએ, દાદાએ પુત્રીને શી સલાહ આપી? તો દાદાએ દીકરીને કીધું કે ભાઈ સાસરીમાં ખાનદાન કુટુંબી દીકરી તરીકે દુઃખ સહન કરવાની સલાહ આપી. લક્ષ્મણને ઉર્મિલાની કોની સાથે સરખામણી કરી છે? તો લક્ષ્મણે ઉર્મિલાની સરખામણી વિપત્તિરૂપ પ્રહારોને ઝીલતી એક સુરવીર યોદ્ધા સાથે કરેલી છે. આગળ, નગરને અબુદ્ધ શા માટે કહેલું છે? તો નગરને અબુદ્ધ બાળક કહ્યું છે કારણ કે નગર અણસમજુ બાળકની જેમ કોઈ પણ વ્યક્તિને લલચાવી શકે છે. ગામની ભાગોળે લોકો શા માટે એકઠા થયા હતા? તો ગામની ભાગોળે લોકો અનાચારી અબળાને એના કૃત્ય માટે ન્યાય આપવા માટે એકઠા થયા હતા. ચલો, બા શા માટે એકલી પડી ગયા હતા? તો બાનું પતિનું અવસાન થયું છે અને તેમના સંતાનો દૂર શહેરમાં વસે છે, તેથી બા એકલા પડી ગયા છે. ભાણીએ કપડાં ધોવાનો કયો સમય પસંદ કર્યો? તો ભાણીએ કપડાં ધોવા માટે અંધારી રાતનો સમય પસંદ કર્યો. બાનું હેત કેવું છે? તો બાનું હેત રસગુલ્લાની ચાસણી જેવું છે. ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું? તો ભોજાએ રહેઠાણમાં કૂબો બનાવ્યો હતો. આગળ, એક ઘા અને 2 કટકા કરવાનું સૂત્ર કોનું હતું? તો એક ઘા અને 2 કટકા કરવાનું સૂત્ર ભોજાનું હતું. બાળપણથી જ વિનોબાનું મન કયા 2 સ્થળે જવા તલસતું હતું? તો બાળપણથી જ વિનોબાનું મન બંગાળ અને હિમાલયમાં આ 2 સ્થળોએ જવા તલસતું હતું. આગળ જોઈએ, વિનોબાએ કયા કયા વ્રતોનું પાલન બરાબર કર્યું હતું? તો વિનોબાએ 3 વ્રતોનું પાલન કર્યું હતું. પહેલું છે સત્ય, અહિંસા અને બ્રહ્મચર્ય. લેખકે ઉછીનું માંગનારા લોકોને કેવા કહ્યા છે? તો ઉછીનું માંગનારા લોકોને અપરિગ્રહી પણ યાચક વૃત્તિવાળા, ધૃષ્ટ, નિર્લજ્જ અને બેદરકાર કહ્યા છે. ઉછીનું માંગે ને એ બધા. ઉછીનું માંગનારામાં કયો ગુણ હોતો નથી? તો તેની અંદર એક તો કઈ વસ્તુ મંગાય અને કઈ વસ્તુ ન મંગાય એનો કોઈ વિવેક હોતો નથી, ગમે તે માંગી લે. બરાબર. કાશ્મીરમાં કયા કયા મનોહર સ્થળો જોવા લાયક છે? તો કાશ્મીરમાં વેરીનાગ, સોનમર્ગ કે ટુલી એન તળાવ એવા જેવા મનોહર સ્થળો જોવા લાયક છે. અમરનાથ યાત્રા કયા સમયમાં સરળ પડે છે? તો અમરનાથ યાત્રા અષાઢ કે શ્રાવણમાં સરળ પડે છે. યુધિષ્ઠિર કૌરવ સાથે લડાઈ કોની સાથે સરખાવે છે? તો યુધિષ્ઠિર કૌરવો સાથેની લડાઈને માંસ માટે લડતા કૂતરાની સાથે સરખાવે છે. લેખકે પ્રભાશંકરના કયા લક્ષણો દર્શાવ્યા છે? તો લેખકે પ્રભાશંકરના સૌજન્ય, નિસ્પૃશ્યતા, નિરભિમાનિતા તથા પરહિતપરાયણતા જેવા અનેક લક્ષણો દર્શાવ્યા છે. હીરાને કયો શોખ હતો? હીરાને ઘરેણાં પહેરવાનો બેહદ શોખ હતો. આગળ, શ્વેતકેતુના કુળમાં શું રિવાજ હતો? તો શ્વેતકેતુના કુળમાં યજ્ઞોપવિત દીધા પછી ગુરુને ત્યાં જઈને વિદ્યા પ્રાપ્ત કરવાનો રિવાજ હતો. અનિરુદ્ધ અને તેના મિત્રો કઈ રમતમાં લીન થઈ ગયા હતા? તો અનિરુદ્ધ અને તેના મિત્રો લખોટાની રમતમાં લીન થઈ ગયા હતા. આગળ જોઈએ, ડૉક્ટર બાબા સાહેબના જીવનની તત્વત્રયી કઈ છે? તો સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા એ તે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવનની તત્વત્રયી છે. આંબેડકરના પિતા ભોજન પહેલાં શું કરાવતા? તો આંબેડકરના પિતા ભોજન પહેલાં કુટુંબના સૌને ઘરમાં બેસાડી એમની પાસે ભોજન, દોહા,
શ્લોક વગેરે ગવડાવતા. ચલો ભજન, ભોજન નહીં, ભજન વગેરે દોહા વગેરે ગવડાવતા. હવે રૂઢિપ્રયોગ છે. આબ ફાટવું તો એક સામટી આફત આવવી, ખાતર પાડવું ચોરી કરવી, ઉલાડ ધરાડ ન હોવું મતલબ કે આગળ પાછળની ચિંતા ન હોવી, ગઈ ગુજરી ભૂલી જવી તો ભૂતકાળની ઘટના યાદ ન કરવી, જાગ્યા ત્યારથી સવાર તો નવેસરથી પ્રારંભ. આગળ ઠરી ઠામ બેસવું તો શાંતિથી બેસવું, થોથવાઈ જવું તો વ્યવસ્થિત બોલી ન શકવું, બોર બોર આંસુ ટપકવા તો ચોધાર આંસુએ રડવું, માન મુકાવવું તો અભિમાન છોડાવવું, લોહી ઉકળી ઉઠવું તો અત્યંત ક્રોધ આવવો. આગળ વધામણી આપવી તો શુભ સમાચાર આપવા, વ્યવહાર કરવો તો લેવડ દેવડ કરવી, સોપો પડી જવો તો શાંતિ છવાઈ જવી, હવાઈ કિલ્લા બાંધવા તો અસંભવ કે અશક્ય મનોરથ સેવવા, અને હોડમાં મૂકવું તેનો હશે દાવ પર મૂકવું. આગળ જોઈએ હોડ લગાવવી તો થશે શરત મારવી, હોસકોસ ઉડી જવા તો શું કરવું તેની સમજ ન પડવી, વાત દાબી દેવી તો વાત સમેટી લેવી, વર્દી આપી દેવી તો સૂચના આપી દેવી, રાવ ખાવી તો ફરિયાદ કરવી. બરાબર. આગળ જોઈએ એક શબ્દમાં આપો પ્રશ્ન આવો બી તમને પૂછાય છે. નરસિંહ મહેતાએ પ્રભાતિયા માટે કયો છંદ વાપર્યો છે? તો જવાબ આવશે ઝૂલણા. દમયંતી સ્વયંવર કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો તો આખ્યાન ખંડ આવશે. ચલો આગળ જોઈએ મધ્યકાળમાં કવિ શિરોમણી તરીકે કોણ સન્માન પામ્યું છે? તો પ્રેમાનંદ. રામબાણ કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો તો પદ ભજન ડેશ કરીને ભજન. આગળ જોઈએ દયારામ રચિત કઈ ગરબી તમારા અભ્યાસક્રમમાં છે? તો શ્યામ રંગ સમીપે. ભવના અબોલો કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો તો આવશે લોકગીત. ઉર્મિલા કાવ્યનું સાહિત્ય સ્વરૂપ જણાવો તેનો જવાબ આવશે ખંડ કાવ્ય. જુઓ કાવ્યના કવિનું નામ જણાવો તો શ્યામ સાધુ. બરાબર. આ બધા યાદ રાખજો શબ્દ. પથ્થર થરથર ધ્રુજે કાવ્યના કવિનું નામ તો નિરંજન ભગત. મુકેશ જોશીનું કાવ્ય તમારા અભ્યાસક્રમમાં છે કયું છે એવું પૂછેલું છે. બા એકલા જીવે એ. આગળ કાગળનો પ્રથમ તિલક કોનો કાવ્ય સંગ્રહ છે? તો મુકેશ જોશીનો. ભાણી કાવ્યના કવિનું નામ જણાવો તો ઇન્દુલાલ ગાંધી. બરાબર. આગળ જો ભાણી કાવ્ય કવિના કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલું છે? તો ગોરસી. ઇન્દુલાલ ગાંધીના બે કાવ્ય સંગ્રહના નામ તો એક તો તેજ રેખા અને બીજું ખંડિત મૂર્તિઓ. આગળ યાયાવરી શું છે? તો એ કાવ્ય સંગ્રહ છે તો જવાબ એનો આવશે કાવ્ય સંગ્રહ. ખીજડીએ ટેકરે કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો તો એ થશે નવલિકા. આગળ સત્યાગ્રહ આશ્રમ કૃતિનું સાહિત્ય સ્વરૂપ જણાવો એટલે કે જીવન પ્રસંગ આવશે. નટવરલાલ બુચને સાહિત્ય પરિષદનું કયું પારિતોષિક પ્રાપ્ત થયું? તો જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક એમને પ્રાપ્ત થયેલું હતું. સત્યાગ્રહ આશ્રમ પાઠ શામાંથી લેવામાં આવેલો છે? તો અહિંસાની ખોજમાંથી લેવામાં આવેલો છે. રસદ્વાર એ કોનો રસધાર શૈલીનો નિબંધ સંગ્રહ છે? તો વિનોદિની નીલકંઠનો. આગળ યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ કૃતિના લેખકનું નામ જણાવો તો લેખકનું નામ છે ઉમાશંકર જોશી. સૌજન્યશીલ પ્રભાશંકર પાઠનું સાહિત્ય સ્વરૂપ જણાવો તેનો નંબર આવશે ચારિત્ર નિબંધ. આગળ ધીરુબેન પટેલની કઈ નવલિકા તમારા અભ્યાસક્રમમાં છે? તો મહાત્માના માણસ. મહાત્માના માણસ પાઠ શામાંથી લેવામાં આવેલો છે? તો ઇન્કલાબ જિંદાબાદ માંથી. આગળ છેલ્લું દર્શન કાવ્યનો પ્રકાર જણાવો તો આવશે સોનેટ. ઈવા દેવ કોનું ઉપનામ છે? તો પ્રફુલ્લ નંદ શંકર દવેનું. આગળ આસુભીનો ઉજાસ પાઠના લેખકનું નામ જણાવો તો દિલીપ રાણપુરા. ઈશ્વર સર્વવ્યાપી પાઠનું સાહિત્ય સ્વરૂપ જણાવો તો ચિંતનાત્મક નિબંધ. જવાબ શું આવશે? ચિંતનાત્મક નિબંધ. અનિરુદ્રનો ગૃહત્યાગ પાઠનું સાહિત્ય સ્વરૂપ જણાવો તો બોધકથા અથવા તો નવલિકા. શરદ એ નામે કોને અનુવાદ કરેલો છે? તો ડોક્ટર રમેશ ઓઝાએ. બરાબર. ચલો આની સાથે હવે આગળ આપણે જોઈએ તો શબ્દ સમૂહ માટે એક શબ્દ બી છે. વંશ પરંપરાથી ચાલતો આવેલો વિશિષ્ટ ધર્માચરણ એને કુલ ધર્મ કહેવાય. નાણાંની આપલે માટેની ચિઠ્ઠી જેને હુંડી કહેવાય. નીલા રંગનું વસ્ત્ર નીલાંબર. નીલા રંગનો મણી જેને મરકત મણી કહેવાય. રાંધવા માટે પહેલેથી ગરમ કરવા મૂકેલું પાણી જેને કહેવાય આંધણ. આગળ જો જ્યાં કોઈની અવર જવર ન હોય તેને એકાંત કહેવાય. રસાયણનું જ્ઞાન આપનાર રસાયણશાસ્ત્ર. ઔષધ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તે વિધિ બતાવે ઔષધશાસ્ત્ર. આશરો લેવાનું ઠેકાણું આશ્રય સ્થાન. અને વેદનો અંતિમ ભાગ જેને કહેવાય વેદાંત. ચલો તળપદા શબ્દ બી છે. ચોખલા તો ચોખા થશે. પડ્યા તો પડ્યા થશે. મોલાતું તો મહેલાતું થશે. જોઈ તો જુએ થશે. મહેલ તો મહેલ થશે. ચલો આગળ જોઈએ જહાં તો જ્યાં. જડ્યું ગણ્યું તો મળ્યું એમ માનું. જોડ્ય તો જોડ. ઝાંપલી તો નાનો દરવાજો. અને ટોયામણા મતલબ રખોપાનું મહેનતાણું.
બરાબર, તો આની સાથે તમારો આ જે ક્વેશ્ચન્સ હતા એ કમ્પ્લીટ થયા છે. ફટાફટ આને જોઈ લેજો. આની અંદરના અમુક ક્વેશ્ચન બની શકે તમને કામ લાગશે. તમારા પેપર માટે ઓલ ધ બેસ્ટ. અને વિડીયોને ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો, કેમ કે તમારી માટે આ જે ક્વેશ્ચન્સ છે અમે તમને આપેલા છે. બની શકે કે તમને ઉપયોગી આજની પરીક્ષામાં થાય. ઓકે, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આનું સોલ્યુશન્સ વગેરે આપણી ચેનલ પર આવશે ત્યારે જોઈ લેશું. ત્યાં સુધી આવજો. ટાટા.